ભાઈ ખબરી હા હું ગામમાં રેશન લેવા ગયો તો ખું હા રેશન લેવા ગયો તો. અચ્છા પણ તારે એકલા એટલું બધું આવે તે મારે ભલે ન આવે, હીરા દાદાના પાસમાં જેટલું આવે એટલું તો લાવો કે નહીં? અચ્છા હું આવ્યું આ વખતે? હું તો ગયો જ નથી. ખબરી આ રેશનમાં લીલા થયા છે ને સીધા દાદાને વાડિયા લાવ્યો છું, કેતો નહીં કોઈને સોરીને લાવ્યો છું. તો પણ ડાયરી કેમ કે ને મેં કીધું કે રેશન લેવા ગયો તો કે હા એ તો સણાને પૂછ્યું ને એટલે રેશન લેવા ગયો એમ કીધું. ઠીક હાલ ભાગું. હું હાલ ભાગું બે ત્રણ દેતો જાય આમ લૂમ ખાઈ લે એમ કા શેકવી બેકવી લે. હા 2-3 લૂમખા દેતો જા. ના ઈ ખબર છે ને સિંહના મોઢામાં હાથ નાખ્યા જેવું છે સીધા દાદાની વાડીમાં જાવું એટલે. તો તું કેમ આખું બાસકું ભરીને લઈને આવ્યો? ઈ કે તું ઈ લીલા છેણા પાછા સીધા દાદાને વાડીએથી લે. ઈ તો બપોરે ખાવા ગયા ને ત્યાં હું ચીંડામાંથી ગળી ગયો અને હવે ભાગવા ગયો ને ત્યાં તેની ડેલી ખકડી આવી જ ગયા છે. હવે મારી પૂરતા આવી ગયા છે. હા ખોટું બોલે ખબરી તું હાવ ખોટું બોલે. ન્યા છે ને મેળ આવી જ જાતો હોય ચોરી કરવાનો એટલે તું આખું બાસકું ભરીને લાવ્યો. હા તે મેળ આવી જ જાય છે, તુંય બાસકું ભરી આય જા. થોડાક દેતો જાને પણ આમાંથી એક સણ્યો નહીં મળે તું કેતો વા તો પાછો તારી હારી આવું બોલ. તે કાંઈ વાંધો નહીં સાવી હાલ. પણ સીધા દાદા હવે ના હોતા હશે તો ઈ વાત હાચી. તો એક કામ કરવી, હું ગાંડાને આપણે હારે લેતા જઈએ. હા ઈ મુદ્દાની વાત કરી. જો પકડાઈ જાય તો ગાંડાનું નામ દઈ દેવાનું કે આ અમને લાવ્યો અને નચર તો સણે આપણા જ છે. હા ગાંડાને હું છે મોર કરવા થાય સમજો, આપણે સટકી જવાનું ગાંડાને હલવાડી દેવા. બસ ગમે ને એને દાડો ધરી દેવાનો અત્યારે. આ ઘરે મૂકવા જવાનું છે તારે? હવે ને વાટમાં મારું ઘર આવે છે, સણા મૂકતા જાય ને ગાંડાને લેતા જાઉં. હા તો કાંઈ વાંધો નહીં હાલ આ બાસ્કુ તારે ઘરે મૂકી દેવી પછી ગાંડાને બોલાવતા જાય. હાલો અરે આવો ગજુભાઈ, આજ કેમ મારા ઘરે ભૂલા પડ્યા? લ્યો શેણા ખાઓ. હુકા છે જે છે ને યા હુક્કામાં રોડાવાનું છે, કારણ કે લીલા શેણા તો મારા ભાગમાં છે જ નહીં. મારો ભાઈ જાત્રા કરવા ગયો પથુભાઈ, હજી પથુભાઈ નથી ડોકાતા અને મારો ભાઈ નથી ડોકાતો. પણ એ ગાંડા આ કાક સાફ સફાઈ તો રાખ, આમ જોતો ખરી નકરું ગોબરું છે આમ. અને આમ કોતરાના ખૂણે આમ જો ઝાડા જામી ગયા કાક ઝાપટ. એ ગજુભાઈ મારે ક્યાંય ભીતમાં સાણા થાપવાથી બધું સાફ સફાઈ કરવી અને મારે કાંઈ હું નથી. ખાટલો બોલો અને હું બોલો હેઠે કાંઈ મારે બહુ કામકાજ ન હોય ખબરી. એ તો નડતું હોય ને તો તમે બે વાળી નાખો. હવે પણ આમ તું ફળિયામાં તો જો નકરો કચરો પીડ્યો. એ ભાઈ મારો ભાઈ છે નહીં કે નહીં એટલે મને કોઈ ખીજાવ વાળું છે નહીં ખબર. એટલે મારા ઘરમાં હું કહું ને અત્યારે એમ જ જાય છે. લ્યો તે કાંઈ વાંધો નહીં, સણા સિવાયનું કઈ ઘરમાં નથી બીજું? શેણા સિવાયનું છે ને તો ખાને આ દાંત તોડી નાખશે તારા. એ ખાલી લોટ છે. હવે લોટ ને હું મારે ભૂકડા ભરવા એમ નામ તો પણ હાલ લીલા સણા ખવડાવી તને. એ લીલા શેણા ક્યાં? સીધા દાદાને વાડીએ. એટલે ના વેચતા મળે છે તો વેચતા નહીં તો ના ભાઈ ના. ઓ ભાઈ આપણે એવા ચોરીના ધંધા કરવા નથી. જો મારા ભાઈને ખબર પડે ને તો મને મારીને પાડી દેશે. એટલે આપણે હવે ચોરી કરવાનું બંધ કરી દેલું. તારા ભાઈને ઈ ખબર પડશે ને કે આ પતરામાં ઝાડા જામી ગયા, નકરો કચરો પીડ્યો ફળિયામાં, ઓંચરીમાં, ઘરમાં વાસણે નથી ધોતો, એમ ગાંડો કાંઈ કામકાજ નથી કરતો તોય તને મારશે. ઈ વાત હાચી. માર તો ગમે ત્યારે ખાવાના જ છે. તો એની કરતા છે ને શા સોરવા વ્યા છે બીજું હું. અને ચોરીમાં કઈ પકડાઈ જશે એવું નક્કી છે. ઈ વાત હાચી. અને હું તો કઈ વેચી સીધા દાદાના હાથમાં આવું એમ નથી. હો તો બસ ગાંડા હું ને ખબરી સી કે નહીં એટલે તારે બીવાનું ન હોય. કાંઈ થાય ને તો હું ખબરી માથે લઈ લેવું, તું છટકી જાય. બસ તો બરોબર માથે લઈ લેવો ને. હા તો તમ તાર હાલો તૈણેનો ભાગ અને છે ને સાંજે તો ઓળા પાડીને ખાવી પછી. લ્યો તે કાંઈ વાંધો નહીં હાલો તારે ઝપટ કરીએ. હાલો. એ ખબરી સો તો રહી જાવ પાછો તું. એ સીધા દાદા લીમડા હેઠે ઉતા છે. એ હાલો ભાગી દે. હાલો દેખારો હું નાખે છો મૂંગો મહિને ઘડીક. એ પણ ના સીધા દાદા છે ના કેમ છોડવા જવું? પણ ઈ તો હુતા છે, હુતા એને કઈ ન બતાય બધું. એ મને બીક લાગે હો. તમે ક્યાંક મને હલવાડી દેશો અહીંયા આમ રાડી પાડમાં નીકળાય છે. હા ભાઈ આમાં અંદર ગળી જવું કે નહીં એટલે સીધા દાદા નહીં ભાળી શકે આપણને. આહા અને સડા લીલગરીમાં છે દેખાવું નહીં આપણે ઈચ્છીએ. હાલા જાને ભાઈ સાહેબ જલ્દી. આહા હાલો વચ્ચે ખબરી. એ ગજુભાઈ વયાનો રાત હો પાછા તમે. લા આવું તો શું ભલા માણસ. હાલા આહા ઓય ગજુભાઈ કેટલા મોટા છે.
મારે જ ખવડાવવાનો છે ગાંડો રાડ્યો પાડ્યા કરે નકરી. એ ધીમે બોલ ને ધીમે મૂંગો માય. ઠેક હળું હળું વાત કરવાની, હજી હળું હળું. આ તે કાંઈ વાંધો નહીં. એ ગજુભાઈ, આટલા બધા છે મારી જિંદગીમાં મેં નથી જોયા. આમ જો હે ને લાગટ ખેવાનો, એક આરી લાગટ ખેવાનો, એક કે છોડો બાકી નો રહેવા દેતા. લાગટ હે દાડી આવ્યો છો નહીં તો કટકે કટકે ખેંચવાના હોય એટલે સીધા દાદાને શોખ ન જાય, ખબર ન પડે. 4-5 છોડવા અહીંથી ખેંચ્યા, ઓલપાથી એમ હોય, લાગટ ન હોય કાંઈ. એ હવે વાતો નથી કરવી, શરૂ કરો. આ તો કાંઈ વાંધો નહીં. હાલો ખેંચો. તું ત્યાંથી ખેંચ. હા ભાઈ. એ ગજુભાઈ, આ સીતાફળ એવડી મોટી થઈ ગઈ, એ સીતાફળ તો આવ્યા ને ઈ ક્યારે આવશે? પેલા સીતાફળી નથી યાર, એ તો શું છે? લીલગીરી છે. એ આને તો સીતાફળી જેવા જ પાંદડા છે. તું અહીંયા ઈ બધું નક્કી કરવા આવ્યો? એ ના ના, મને એમ કે સીતાફળી છે તો હું કે સીતાફળ ખાતા જાય. ખેંચ. આમાં નાખો. એટલે બા. હાલો હવે ઓલપા. એ ગજુભાઈ, ઓલ પાવી ચાલો ને. અહીં પાવી આવો. કોક બોલે છે. કોણ છે ને આ? ઓય નથી, રાતે ભજનમાં ગયો તો ને, ઉજાગરાનું આવું થાય. ઉઈ જાવ દે ઘડી. એ ગાંડા ઉતાવળ રાખો અને આમ જો ગજો ઘણા થઈ ગયા, ભાઈ ગયા લો ગાંડા. એ ભાઈ, હજી થોડાક આવ્યા છે તો મોટું બાસ્કું ફરતા જાય, પછી વારાખરી સોરવા થોડો હોય. હે ગજુભાઈ? હા, ખેંચ. એ મોટું બાસ્કું તો ભરાઈ ગયું છે. એ ઓલા જતો ગજુભાઈ ખાવા મળ્યા, એટલે ના જેને ખાવાના છે તું અહીંયા આવીને ખાશો. હાલ. વાડીમાં કોક બોલે છે. આર હોપટ કોક આવ્યું લાગે. એ કોણ છે ને આ? લા સાંભળો છો કે? એમ નહીં માને આ. ઓય બાપ! ઓય બાપા! મૂંગા મરો ને. અરે બાપ, તારો પગ લે એકવાર મારા પગ ઉપર ઓય મળી. અવાજ આવ્યો, નક્કી કોક છે જ તી. એ લો સીધા દાયવા ભાગો. એ આ બાસ્કું લે, બાસ્કું લઈ લે. ભાગો. એ આ એ સીધા દાદા જોતો વાહી આવ્યા. પણ તને કહેતો તો બાંગુ નાખમાં ધીમે ધીમે બોલ. એ ઈ તો આ બાજુ આવે છે. હું એક કામ કરો, હું કાક જનાવર બોલાવો. આથી કાંઈ વાંધો નહીં. એ ડોબા જેવા. અત્યારે શાળિયા રોવે. એ તમે કીધું કાક અવાજ કરો, મેં કીધું શાળિયાથી વ્યા જાય. એ સીધા દાદા છે ને કૂતરાથી બહુ બીવે. આથી કૂતરું બોલો ઉરા. બોલાય. હે આ ધોળા દિવસે શાળિયું વાડીમાં અત્યારે થોડું હોય. ઉડ શાળિયું ન હોય અત્યારે થોડું હોય. જોવા દે તો મને. એમ નો હોય. રોવરાવાનું નથી. બહાય કૂતરું. એ તો તમારે શોખવડ કરી જોવે કે કૂતરું ભહાય ગાંડા એમ. હા શાળિયા ના અરાર પાછું કૂતરું રોવે કે કોક વાવું જોવે. કાંઈ ડબલ અવાજ ના આવે. થોડા બે હારી શાળિયું કૂતરું હોતું છે. કૂતરાની તો બહુ બીક લાગે. કઈ બધું ભેગું ન હોય. નક્કી કોક સણ્યા સોરવાત આવેલો છે ઉભો રમણે. એ તોય નથી બીતા. એક કામ કરો, આપણે ભલે પકડાઈ જાવી પણ આ મુદ્દા માલ ન પકડાવો જોવે. ખબરી? હા તું સટાઈ, હું ને ગાંડો લડી લેવું. સીધા દાદાને છે ને આમ ક્યાંક સકડિયા સડાઈ દેવી. તું ભાઈ એ માલ ઠેકાણે પોગાડી દેજો પાછો. ગાંડા હવ હાલ હવે આમ. આ એ કોણ છે ને? કોણ છે લે? ભાગો. નીકળી જાઓ. નીકળી જાઓ. ગાંડા ભાઈ સીધા દાદા મૂકી જાઓ. ઓય બાપા. ભાગતો ને નકર એક ધોકા ભેગો પાડી દે. એ સીતા દાદા મૂકી જાઓ. ધોકો મૂકી જાઓ. તું ક્યાંય ન જતો. એ સીતા દાદા હવે જવા ગયો ને. અમે તો અહીંયા અમથા પતંગ લૂંટવા આવ્યા હતા. હવે અત્યારે પતંગ હોય આમાં? એક પતંગ નો હોય તારે? અમે કાંઈ સેના ક્યાં છોડ્યા? અમે હે ને બે અડવાંદા રમતા ને એટલે અમે આમ તેમ દોડે કરતા હતા. આ ખેતરમાં અડવાંદા સણ્યા ક્યાં છે? લાવો હાથ. નથી ક્યાં છે? લા નકર એક ધોકા ભેગો પાડી દે તને. એ
ટીના છે કે નહીં? ખબરી લઈને વેજો, ખબરી લઈને વેજો. ક્યાં છે ખબરી? બોલાય એને. એ ખબરી ક્યાં વેજો મને થોડી ખબર હોય. અને એમી તો હે ને ચોરી નથી કરી. કાગજ ભાઈ ચોરી ના, અમે નથી કરી. જો ગાંડા, હું તને પ્રેમથી સમજાવું છું, નતર તારો ભાઈ જાત રહી ગયો ને, એ મને ખબર જ છે 2 દીમાં આવવાનો છે. એ જો ગુજવા, હું તમને કેતો કે નહીં, જો મારા ભાઈને કહી દે ને તો મારો વારો પાડી દેશે. હું તમને કેતો હોત તો એટલે હું ચોરી કરવા નહોતો આવતો. હાલો, બેને હમણાં લીમડા બાંધી દઉં, ખબરી ન આવે ને ત્યાં સુધી. હાલો, એ સીધા દાદા જાવા જો, હવે આવી ભૂલ નહીં કરવી એની. હવે શું એવી માફી નથી માંગવાનું. લાવો 500 રૂપિયા, હાલો સીણાના. 500 રૂપિયા હોય તો તમારે સીણા ખાવા જ છે મેં બી. આમ જો એક વખત જાવ જો, હવે આવી ભૂલ કોઈ જ નહીં કરી. બસ મારે ભૂલ કઈ સાંભળવું નથી તારું. હાલ, લીમડા બાંધી દઉં, જયારે તારો ભાઈ આવે ને ત્યારે છોડીશ. કા ખબરી આવે ને ત્યાં સુધી. હાલ, એ તમને પગે લાગો, એકદમ જાવ જો, એકદમ જાવ જો. પગે નથી લાગુ. એકદમ પગે પડો, પગે પડો. મને જાવ જો, જાવ જો. ઓ ગાંડા, આવું કર્યું તો હું ગજુભાઈ કારુનો આ ડોહાને સમજાવું છું કે એક ભૂલ જાવા જો, હવે કોઈ દી ભૂલ નહીં કરવી. એમ કર્યા રાખતા હતા, એક ભેગા શીશો કરી દીધા. અરે ખાટીમાં આવશે ને તો વારો પડી દે. હવે ખાટીમાં આવે ને તારે જોયું છે. અત્યારે અહીંયા કોણ છે ખેતર? ગાંડા, હા? ખાટીમાં આવે. હે?